ભુજમાં ઓનલાઈન ગેમિંગના ડેસ્કબોર્ડના માધ્યમથી પૈસાની હાર-જીતના સટ્ટાનો રેકેટનો એલસીબીએ પર્દાફાશ કર્યો હતો, જેમાં બાતમીના આધારે 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. એલસીબીને બાતમી મળી હતી કે સરદાર પટેલ નગર 2માં મકાનમાં ઓનલાઈન ગેમિંગનો સટ્ટો રમાઈ રહ્યો છે. જે આધારે કરાયેલી કાર્યવાહીમાં ઓનલાઈન ગેમિંગ મારફતે ગ્રાહકો પાસેથી ડિપોઝિટ પેટે રૂપિયા લઈ ગેમ રમવા માટે આઈડી પાસવર્ડ આપી રૂપિયાની હાર-જીતનો જુગાર રમાતો હતો અને ગ્રાહકોને ગેમિંગ રમાડવા માટે તથા ગેમિંગમાં રૂપિયાની હાર-જીતનો હિસાબ રાખવા માટે કમ્પ્યુટર મારફતે ઓપરેટ કરવા માટે ભુજમાં તે થતું હતું. આ બાબતે પૂછપરછ દરમિયાન આરોપી પૈકીના ધવલ રોહિત મહેતાએ કબૂલાત આપી હતી કે ઓનલાઈન ગેમિંગ દ્વારા રૂપિયાનો હાર-જીતનો જુગાર રમાડે છે. 100 પેનલ નામની વેબસાઇટ પર જઈ લોટસ 365 નામની કંપનીમાં અલગ અલગ ઓનલાઈન ગેમ હોય, જેમાં ગ્રાહકોને જે ગેમ ઓનલાઈન રમવી હોય તે માટે તે આઈડી પાસવર્ડ બનાવી જુગાર રમાડે છે. જે આધારે પોલીસે ધવલ રોહિત મહેતા, કિશન ઉમેશ જણસારી, નીરવ કુમાર દેવેન્દ્ર જોશી, ઉત્સવ અશોક ચક્રવર્તી, પ્રિન્સ અનિલ જોશી, જય જગદીશ પટેલ, શાલિન ધીરજલાલ ઠક્કર, દીપક કુમાર સોમાલાલ ચૌહાણ, કિશન રામુ જોશી અને સુનિલ વૃંદાવન દાસને ઝડપી લીધા હતા. ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં જુગાર ધારાની વિવિધ કલમો તળે આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર SN ચુડાસમાના માર્ગદર્શનમાં થઈ હતી, જે બાબતે ભુજ ડીવાયએસપી MJ કૃષ્ણને માહિતી આપી હતી. હાલમાં જે જુદી જુદી ક્રિકેટની ટુર્નામેન્ટ્સ ચાલી રહી છે અને એમાં ખાસ કરીને ક્રિકેટની ગેમ ઉપર જે સટ્ટો રમાય છે એ બાબતે અત્રેના જે રેન્જ આઈજી સાહેબ છે ચિરાગ કોડિયા સાહેબ અને SP સાહેબ છે વિકાસ સુંડા સાહેબ, એમણે LCB SOG અને તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે સખત કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી. અને એ સૂચના અન્વયે LCBને માહિતી મળેલી કે ધવલ રોહિત કુમાર મહેતા નામનો એક ઇસમ છે, એ પોતાના ઘરે નરનારાયણ ભુજ ખાતે ઘરની અંદર જુદી જુદી આવી રીતે કોઈ જે પેલી જે ઓનલાઈન એ હોય છે વેબસાઇટ, એમાં ક્રિકેટનો સટ્ટો રમાડે છે. એટલે એ બાતમીના આધારે એ લોકોએ ત્યાં રેડ કરી હતી. તો ધવલ રોહિતભાઈ મહેતા અને બીજા 10 ઇસમો, બીજા 9 ઇસમો, એટલે ટોટલ 10 ઇસમો ત્યાં મળી આવ્યા હતા. અને એ લોકો જુદી જુદી આઈડી ધવલ ક્રિએટ કરી આપતો હતો અને એ આધારે એ લોકો પૈસા જમા કરાવતા હતા અને એ આધારે એ લોકો ક્રિકેટનો સટ્ટો રમતા હતા. એટલે એમાં કુલ 2,98,000નો મુદ્દામાલ, એમાં PC, 4 PC, 4 લેપટોપ, આઈપેડ, ટેબ્લેટ અને એ બધું મળીને કુલ 2,98,000નો મુદ્દામાલ કબજે કરીને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. એ કેટલા સમયથી ચાલતું હતું એ હવે એની પૂછપરછમાં નીકળશે, પણ જે બાતમી હતી, જે બાતમીના આધારે એ લોકોએ રેડ કરી ત્યારે ત્યાં ઓન સ્પોટ એ વસ્તુ ચાલતી જ હતી, એ પ્રવૃત્તિ, અને રંગે હાથે એ લોકો પકડેલા છે. અને એ જે ધવલ મહેતા છે આના તાર દુબઈ સુધી નીકળેલા છે. કે ધવલ મહેતાની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું કે 1.5 વર્ષ પહેલાં એ દુબઈ ગયો હતો અને ત્યાં એક મિલી નામના એક વ્યક્તિને મળેલો અને એની પાસેથી એણે આ પ્રમાણેનું આઈડી લઈને પછી ઓનલાઈન ગેમ રમાડવાનું એણે શીખેલું હતું. એટલે જે દુબઈવાળા જે ભાઈ છે એ પણ એને આ રીતે પ્રોવાઈડ કરતા હતા ઓનલાઈન. ટોટલ 10 જણા પકડેલા છે. હવે જેમ આપણે સ્ટાર્ટિંગમાં થયું કે આ ક્યારથી ચાલતું હતું, પછી આના સિવાય એને કબજે કર્યું છે કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ વગેરે કબજે કર્યું છે. એટલે એમાંથી પણ અમે જે LCBએ તપાસ એમને આપવામાં આવી છે SP સાહેબ દ્વારા. એટલે એમાંથી જૂનો ડેટા રિટ્રાઈવ કરીને કોણ કોણ આમાં સામેલ હતું, ક્યારથી આ પ્રવૃત્તિ ચાલતી હતી, એના મૂળ સુધી જવામાં આવશે. ધવલની બેકગ્રાઉન્ડ હિસ્ટ્રીમાં આ છે કે સંપર્કમાં આવેલો ને એમને કીધું કે મને આ રીતે સેટ કરી આપો ક્રિકેટનું સટ્ટાનું. એટલે એ મિલી નામના ભાઈએ એને બીજા એક વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો અને એ એમને ઓનલાઈન આ રીતે આઈડી પાસવર્ડ આપતા હતા. હા, એ હવે મહાદેવ એમ નામ બદલ્યું છે, મિલી નાખ્યું છે કે કેમ, કે પછી આ મિલી અલગ વ્યક્તિ છે, એ તપાસમાં એ આપણે શોધવાનો પ્રયત્ન કરશે આઈઓ જે છે.